પાટણ શહેરમાં આવેલ યશ કુટીર ધામ પાટણમાં શ્રી ગુગા મહારાજના પાટોત્સવ નિમિત્તે સમગ્ર યશ કુટીરના ભાઈઓ બહેનો અને વડીલો તેની સાથે નાના બાળકો પણ ઉમળકાભેર પાઠ ઉત્સવની ઉજવણી કરવામાં આવી। જ્યારે ગોગા મહારાજના મંદિરને ફૂલોની આંગી કરીને યશ કુટીરની બહેનો દ્વારા ગોગા મહારાજને 56 ભોગ ધરાવવામાં આવ્યા। ત્યારે તારીખ 19/6/2024 રાત્રે 9 કલાકે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા લોક ડાયરાનું આયોજન કર્યું હતું। લોક ડાયરાના કલાકારો પરેશ રામી, સ્ટેજ સંચાલક અશોક રાજ, ગાયક રાકેશ સ્વામી, હાસ્યનો ખજાનો ટીવી કલાકાર ભરત રાવલ, લોક ગાયક રોકી પ્રજાપતિ, તેની સાથે આનંદ સાઉન્ડના સથવારે ભવ્ય સંતવાણી ડાયરો યશ કુટીરના પ્રમુખ મંત્રી યુવાન મિત્રો દ્વારા ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે મળીને ભોજન પ્રસાદ લઈને સમગ્ર પાટોત્સવનું આયોજન થયું હતું। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ। બધાના ઘરમાં ટીવી છે, કોઈના ઘરમાં નાનું ટીવી, કોઈના ઘરમાં મોટું ટીવી, કોઈના ઘરમાં એલઈડી। આ ટીવી છોડીને ગોગા મહારાજનો પ્રસંગ સુધારે છે। હું ઘણા સમય પહેલાની વાત કરું, પહેલા તો સાહેબ આ ટીવીની શોધ તો હમણાં થઈ। પહેલા નાનો ટીવી શોધતો, પોર્ટેબલ ટીવી, બ્લેક એન્ડ વ્હાઇટ। એ ટાઈમે રામાયણ મહાભારત સિરિયલ ચાલતી, આપણે બધાએ જોવા જતા। બધાને ખબર છે બહેનો, ખબર છે ને? રામાયણ મહાભારત સિરિયલ જોવા જતા? આમ ચહેરા હલાવ મને ખબર પડે। પોર્ટેબલ ટીવીમાં એ ટાઈમે મારા ઘરે ટીવી નહીં, હું પાડોશી ઘેર જોવા જતો। સમય દરેકનો બદલાય છે। હવે આ ધાર્મિક સિરિયલનો આધાર શેના ઉપર હતો? એન્ટીના ઉપર। એન્ટીના ફરે તો સિરિયલ ફરે। જો આપણું ઇન્ડિયા કેટલું આગળ વધ્યું છે। એ ટાઈમે રામાયણનો ધાર્મિક સિરિયલ નો એન્ડ, છેલ્લો એપિસોડ, ભગવાન રામ રાવણનો અંત કરવાના હતા। મારે જોવું તો એપિસોડ, હવે હું પાડોશી ઘેર જોવા ગયો, હું નાનો, તો એ બેન શું કી ખબર છે? હું એ હરી પગ મૂચેલી બેન કે છોકરા પોતું કર્યું છે। એમ તાર પોતું જ તેલ લેવા, માત્ર રામ ન જોવા, તો જબરદસ્તી ટીવી આગળ ગોઠવાઈ ગયો। સિરિયલનો એન્ડ કેવો પોઝિશન થઈ? એ ટાઈમે સિરિયલનો એન્ડ, ભગવાન રામે જેવું તીર ચડાયું રાવણનો અંત કરવા, એવું જ એન્ટીના ઉપર કબૂતર બેઠું, એન્ટીના ફર્યું તો સિરિયલમાં રાવણનું મોઢું ફર્યું। આપણે રાવણ જોવા કે રાવણનું જોવા? આવી તકલીફોમાંથી આપણે આગળ વધ્યા છીએ। ઇન્ડિયા બહુ ફાસ્ટ થયું છે સાહેબ। હાલ એલઈડી સુધી પહોંચી ગયા છીએ સાહેબ। જમાનો બહુ ફાસ્ટ છે। આ ધરતી પર ઘણા બધા યુગો આવી ગયા, દ્વાપર યુગ, ત્રેતા યુગ, સતયુગ, કળિયુગ। હાલ કળિયુગ તો ઓલરેડી છે જ। નવો યુગ આવ્યો, મોબાઈલ યુગ। તમને તાળી પાડવાની ઈચ્છા થશે, નવો યુગ આવ્યો છે, મોબાઈલ યુગ। કે તારે પત્ની વગર, પતિ વગર ચાલે, પોતાના બાળક વગર ચાલે, પણ મોબાઈલ વગર ના ચાલે। પોતાના પતિ વગર ચાલે, પત્ની વગર ચાલે, બાળક વગર ચાલે, પણ આ મોબાઈલ વગર ન ચાલે। એવો જમાનો આવી ગયો છે મારી માતાઓ બહેનો। મારો મોબાઈલ સાથે કેમ બન્યો છે કઠોર, ડાકોરના ઠાકોર, એ તારા બંધ દરવાજા ખોલ। હે જયરાણ છોડ, માખણ ચોર, તારો ગલીએ ગલીએ શોર। જયરાણ છોડ, માખણ ચોર, તારો ગલીએ ગલીએ શોર। દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો છે કઠોર, ઠાકોરના ઠાકોર, હે તારા